આજે 26મી જાન્યુઆરી 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને સમા વિસ્તારમાં સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં ન આવ્યો અને જેને લઈને લોકોમાં નારાજગી વ્યાપેલી છે। આજે સમગ્ર દેશમાં 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ શહેરના સમા વિસ્તારમાં શહેરીજનો સવારે સૌથી ઊંચા એવા રાષ્ટ્રધ્વજ જોવા માટે હોંશે હોંશે પહોંચ્યા હતા, પરંતુ શહેરના નાગરિકોને હતાશા હાથ લાગી હતી, કારણ કે અહીં સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો જ ન હતો। અગાઉ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે સમા વિસ્તારમાં આવેલા સમા તળાવ પાસેના ગાર્ડનમાં આશરે 42 લાખના ખર્ચે 67 મીટર પહોળો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, પરંતુ વારંવાર આ રાષ્ટ્રધ્વજ ફાટી જતો હોય આ રાષ્ટ્રધ્વજને ઉતારી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ પાલિકાની સભામાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે દર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રોજ અહીં સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે, પરંતુ આ પરંપરા નવા મ્યુનિસિપલ કમિશનરના સમયમાં બદલાઈ છે। આ સમગ્ર મામલે સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા તંત્ર સામે અનેક સવાલો ઉભા કરવામાં આવ્યા છે। રાષ્ટ્રભાવના, રાષ્ટ્રપ્રેમના કાર્ય એવા સમામાં સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજ ફરકાવી ગૌરવ અનુભવવાની વાત હોય ત્યાં કોઈ આયોજન કરવામાં આવ્યું નથી, ત્યારે અન્ય પદાધિકારીઓ, મેયર, સ્થાયી સમિતિના ચેરમેન કે અન્ય કોઈ રાજકીય નેતાઓ, શહેરના ધારાસભ્યો દ્વારા પણ આ મુદ્દે કોઈ ધ્યાન દોરવામાં આવ્યું નથી। વડોદરા શહેરના સમા વિસ્તારની અંદર માનનીય વિજય રૂપાણી દ્વારા રાષ્ટ્રધ્વજ સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો। 42 લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો। 67 મીટર જેવો પહોળો આ રાષ્ટ્રધ્વજ હતો અને આ રાષ્ટ્રધ્વજ વારંવાર ફાટી જવાના કારણે ઉતારી લેવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ સભામાં નિર્ણય લેવામાં આવ્યો કે 15 ઓગસ્ટ 26મી જાન્યુઆરી રાષ્ટ્રધ્વજ લહેરાવાનો છે, પરંતુ જોઈ શકો છેલ્લા કેટલાય સમયથી અહીંયા 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવતો નથી। આ સમા વિસ્તારના નાગરિકો તેમજ વડોદરા શહેરના નાગરિકો આજે આ રાષ્ટ્રધ્વજ જોવા માટે અહીંયા આવે છે, પરંતુ ફક્ત એક અહીંયા થાંભલો દેખાઈ રહ્યો છે। ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાની અનાવડત અને જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે, કામગીરીના કારણે આજે રાષ્ટ્રધ્વજ દેખાતો નથી। આજે લોકોના ઘરે ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવી રહ્યો છે। શાળાઓમાં, કોલેજોમાં, નાની નાની પોળોમાં આજે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો છે। આજે 77મો ગણતંત્ર દિવસ છે, ત્યારે સમા વિસ્તારમાં જે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં નથી આવ્યો તેના કારણે વડોદરા શહેરના એક સામાજિક કાર્યકર તરીકે અમને પણ ક્યાંક ઠેસ પહોંચી છે અને વડોદરા મહાનગરપાલિકાના આ સત્તાધીશો, આ અધિકારીઓને સદબુદ્ધિ મળે તેના માટે અમે ભગવાનને પ્રાર્થના કરીશું અને જો અહીંયા રાષ્ટ્રધ્વજ લગાવવાના ના હોય તો આ થાંભલો છે એને પણ કાઢી નાખે તેવી અમારી માંગ છે। ક્યાંક ને ક્યાંક આ જગ્યાએ ઝૂંપડપટ્ટી હતી એને પણ દૂર કરી રાષ્ટ્રધ્વજના બહાને હવે રાષ્ટ્રધ્વજ પણ નથી લગાવતા, એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાની અનાવડત હાલમાં છતી થઈ છે। અમારી એક જ માંગ છે, જો અહીંયા રાષ્ટ્રધ્વજ લહેરાવાના ના હોય તો આ થાંભલો પણ કાઢી નાખે।